નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ એક રિટાયર્ડ શિક્ષક સાથે બનેલી ઘટના। રાતના 10:30 વાગ્યા હતા। રસોડામાં મારું રોજિંદું કામ લગભગ પૂરું થઈ ગયું હતું। ગેસનો ચૂલો લૂછી ને મેં સિંકમાં પડેલા છેલ્લા થોડા વાસણો સાફ કરવા હાથમાં લીધા। ત્યાં જ મારા સાબુવાળા હાથ એક જૂના 3 ડબ્બાવાળા સ્ટીલના ટિફિન પર જઈને અટકી ગયા। રોજ ઘસાતા આ ડબ્બાને આજે ઘસતી વખતે મારા હાથ ધ્રુજી રહ્યા હતા। હું એ ટિફિનની સપાટી પર પડેલા ઉજરડા, એની સાવ ઝાંખી પડી ગયેલી ચમક અને એની સહેજ ઢીલી પડી ગયેલી ક્લિપને એકી ટસે જોઈ રહી। આ માત્ર સ્ટીલનું વાસણ નહોતું, આ મારા અને મારા પતિ રમેશના 30 વર્ષના દાંપત્ય જીવનનો સૌથી વફાદાર મૂંગો સાક્ષી હતો। આજે સાંજે રમેશ છેલ્લી વાર ઓફિસથી ઘરે આવ્યા હતા। કાલથી એમની નિવૃત્તિનો પહેલો દિવસ હતો, એટલે કે કાલે સવારે મારે આ ટિફિનમાં રસોઈ નહોતી ભરવાની। આ એક વિચારથી મારા ગળામાં ડૂબો દાજી ગયો, જાણે વર્ષો જૂના કોઈ અડીખમ સાથીને કાયમ માટે માળીએ ચડાવવાનો હોય, એવી એક ઊંડી અને ભારે ઉદાસી મને ઘેરી વળી। છેલ્લા 30 વર્ષથી મારી સવાર આ સ્ટીલના ટિફિનથી શરૂ થતી હતી। રાતના જ ટિફિનને ધોવાથી પૂરી થતી। સવારે 5:30 વાગે અલાર્મ વાગે એટલે મારી દોડધામ શરૂ થાય। વર્ષોથી લોટ બાંધતા મારા હાથને હવે કોઈ માપની જરૂર નથી પડતી। અંધારામાં પણ એ બરાબર 4 રોટલીનો જ લોટ લેતા। 7 વાગ્યા સુધીમાં તો રસોડામાં કુકરની સીટીઓ અને વઘારની સુગંધ પ્રસરી જતી। અરે સાંભળો છો, આજે રસાવાળું શાક છે, ડબ્બો જરા સીધો પકડજો, નહીંતર તમારી બેગમાં ઢોળાશે। હું રોજ સવારે ટિફિન હાથમાં આપતી વખતે ટેવવશ સૂચના આપતી, અને એ હંમેશા ઉતાવળમાં શર્ટના બટન બંધ કરતા ઘડિયાળમાં સમય જોતા કહેતા, અરે મારી માં, 30 વર્ષ થયા, હવે તો મને આ ડબ્બો પકડતા આવડી ગયો છે, તું ચિંતા ના કર। ગરમા ગરમ રોટલીની થપ્પી કરવી, નીચેના ડબ્બામાં દાળ ભરવી અને સૌથી ઉપરના ડબ્બામાં ગોળનો એક કટકો કે અથાણું મૂકવું, આ મારા માટે માત્ર ઘરકામ નહોતું। જ્યારે એ ઘરની બહાર જાય ત્યારે પાછળથી મારો પ્રેમ, મારી કાળજી અને ઘરની હૂંફ આ ડબ્બામાં પેક થઈને એમની સાથે જ હતી। એ ટિફિન મારા રસોડા અને એમની ઓફિસ વચ્ચેનો એક નાનકડો સેતુ હતો। મેં ટિફિનને પાણીથી સાફ કરીને લૂછવા માટે કપડું લીધું। આ ડબ્બા પર પડેલા ખાડાઓ માત્ર બેદરકારી નહોતી, એમાં શહેરની ભીડવાળી બસોની ધક્કામુક્કી અને લોકલ ટ્રેનમાં સંઘર્ષની નિશાનીઓ હતી। જ્યારે બાળકો ભણવામાં આગળ વધ્યા અને ઘરમાં ખર્ચા વધ્યા, ત્યારે રમેશે ઓવરટાઈમ કરવાનું શરૂ કર્યું હતું। એ દિવસોમાં બપોરે ખાધેલી આ જ ટિફિનની ઠંડી થઈ ગયેલી રોટલીઓ એમને રાતના 8 વાગ્યા સુધી મશીનની જેમ કામ કરવાની તાકાત આપતી। ઓફિસના ટેન્શનમાં જ્યારે એ જમવાનું ભૂલી જતા, ત્યારે આ ટિફિને કલાકો સુધી એમને ટેબલ પર એમની મૂંગી રાહ જોઈ છે। આ સ્ટીલના ડબ્બાએ રમેશના કાળા ભરાવદાર વાળને ધીમે ધીમે સફેદ અને પાતળા થતા જોયા છે। એમના ખભા પર વધતી જવાબદારીઓનો ભાર આ ટિફિને સૌથી નજીકથી અનુભવ્યો છે। મને આજે પણ યાદ છે અમારા લગ્નના શરૂઆતના એ વર્ષો। એકવાર મારાથી કારેલાનું શાક સાવ કાચું અને ખારું બની ગયું હતું। આખો દિવસ મને જીવ બાળ્યો કે આજે એ ભૂખ્યા રહેશે, પણ સાંજે જ્યારે એ ઘરે આવ્યા ત્યારે ટિફિન સાવ ખાલી હતું। મારાથી ન રહેવાયું। શાક સાવ બગડી ગયું હતું, તો પણ એ તમે ખાઈ ગયા? ક્યારેક તો કહેતા હો કે રસોઈ ખરાબ બની છે। રમેશે પોતાનો થાક ઉતારતા ખૂબ જ ધીમા અવાજે કહ્યું હતું, ઓફિસની કેન્ટીનનું મસાલેદાર ખાવા કરતાં તારા હાથનું કાચું શાક પણ મને વધારે મીઠું લાગે છે। મને ખબર છે કે સવારે ઊંઘ બગાડીને ગરમીમાં ઊભા રહીને આ બનાવ્યું છે, એમાં તારા હાથનો સ્પર્શ છે, એને હું એવું એઠું કેવી રીતે છોડું? એ દિવસે મને સમજાયું હતું કે દાંપત્ય જીવનમાં પ્રેમ વ્યક્ત કરવા મોટી ભેટોની જરૂર નથી હોતી। પત્નીની ભૂલો પર પડદો પાડીને ક્યારેક ખારું શાક પણ ચૂપચાપ અને સંતોષથી ખાઈ જવું એ દુનિયાનો સૌથી મોટો પ્રેમ પત્ર છે।
મેં ટિફિનને લૂછીને રસોડાના ડ્રોવરમાં મૂકી દીધું. રાત પૂરી થઈ અને એક નવી સવાર પડી. આજે ઘરમાં કોઈ અલાર્મ વાગ્યો નહીં. રસોડામાં પેલી રોજિંદી ઉતાવળ નહોતી. 8:30 વાગી ગયા હતા, છતાં ઘર એકદમ શાંત હતું. હું ચાના 2 કપ લઈને બાલ્કનીમાં ગઈ. રમેશ આરામખોર ખુરશી પર બેસીને નિરાંતે સાપુ વાંચી રહ્યા હતા. આજે એમના ચહેરા પર 8:03ની બસ પકડવાનો કોઈ ડર નહોતો. કપડાં ઇસ્ત્રી કરેલા છે કે નહીં એની કોઈ ફિકર નહોતી. એમના ચહેરા પર છવાયેલી એ નિરાંત જોઈને મારા મનમાં વર્ષોથી જમા થયેલો થાક જાણે ઓગળી ગયો. બપોરના 1 વાગ્યા. એવું નથી કે છેલ્લા 30 વર્ષમાં અમે ક્યારેય બપોરે સાથે નહોતા જમ્યા. રવિવારે કે તહેવારોમાં અમે સાથે જ જમતા હતા, પણ એ રજાઓના દિવસોમાં પણ એક અદૃશ્ય ઉતાવળ રહેતી. બાળકોને ટ્યુશન મૂકવાની, ઘરના બાકી રહી ગયેલા કામ પતાવવાની, સામાજિક વ્યવહારો નિભાવવાની, કે પછી ફરી આવતીકાલના સોમવારની ચિંતા. રવિવારની એ બપોર ક્યારેય માત્ર અમારી નહોતી રહી, પણ આજે મંગળવારની આ બપોર સાવ નોખી હતી. આજે કોઈ ઘડિયાળના કાંટાનો ડર નહોતો, કોઈ ટિફિનને બંધ કરવાની ઉતાવળ નહોતી. ડાઇનિંગ ટેબલ પર આજે માત્ર 2 જ થાળીઓ હતી. મેં ગેસ પરથી સીધી ફૂલેલી ગરમા ગરમ રોટલી એમની થાળીમાં પીરસી. રમેશે રોટલીનો ટુકડો તોડ્યો, એને વઘારેલી દાળમાં બોળ્યો અને પહેલો કોળિયો મોંમાં મૂક્યો. થોડી ક્ષણો માટે એ સાચવતા અટકી ગયા. એમણે ઊંચું જોયું. એમની આંખોમાં એક અનોખી ભીનાશ અને વર્ષોની દોડધામ પૂરી થયાનો પરમ સંતોષ હતો. આજે આ રોટલી કંઈક વધારે જ મીઠી અને નરમ લાગે છે, એમણે હળવેકથી કહ્યું. એમનો અવાજ સહેજ ધ્રુજતો હતો. મેં બીજી રોટલી એમની થાળીમાં મૂકતા ભરાયેલા ગળે કહ્યું, રોટલી તો રોજ આવી જ હોય છે, બસ ફરક એટલો છે કે આજે કોઈક ડબ્બામાં કેદ થયા વગર સીધી તમારી થાળીમાં આવી છે, અને આજે એને ખાવા માટે તમારી પાસે સમય છે. અમે બંને એકબીજાની આંખોમાં જોઈ રહ્યા. આ માત્ર એક બપોરનું ભોજન નહોતું, આ એક સ્વીકૃતિ હતી. વર્ષોની દોડધામ, બાળકોના ઉછેર માટે કરેલા સંઘર્ષો અને અનંત જવાબદારીઓ પછી હવે છેવટે એકબીજા માટે મળેલા નવરાશના સમયની સ્વીકૃતિ. પેલું સ્ટીલનું ટિફિન આજે રસોડાના ડ્રોવરમાં શાંતિથી ગોઠવાઈ ગયું હતું. એની 30 વર્ષ લાંબી યાત્રા સફળતાપૂર્વક પૂરી થઈ હતી. હવે એ બંધ ડબ્બામાં પેક થતા પ્રેમની જરૂર નહોતી, કારણ કે હવે એ પ્રેમ અમારી વચ્ચે આ ગરમા ગરમ રોટલીની વરાળની જેમ આખા ઘરમાં મુક્તપણે શ્વાસ લઈ રહ્યો હતો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા જ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.